તારીખ 14મી જૂન વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે સિલ્વર બેલ્સ પબ્લિક સ્કૂલ, લજ્જા ફાઉન્ડેશન અને અમરજ્યોતિ સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાના સ્ટાફે રક્તદાન કર્યું હતું. કેમ્પ વિશેની માહિતી આશિષ ગોહિલ, હિમાચલ મહેતા અને શ્રીમતી અમરજ્યોતિબા ગોહિલે આપી હતી. તમામ રક્તદાતાઓને સર્ટિફિકેટ અને સ્મૃતિ ભેટ ભાવનગર બ્લડ બેંક તરફથી આપવામાં આવી હતી. જૂન શનિવારના દિવસે વર્લ્ડ બ્લડ ડોનેશન ડે, એના અનુસંધાને અમરજ્યોતિ સરસ્વતી વિદ્યાલય, લજ્જા ફાઉન્ડેશન અને ભાવનગર બ્લડ બેંક દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે. એમાં 2 કલાકમાં 80 જેટલા બ્લડ ડોનેટ થયા છે અને હજી વધુમાં વધુ થાય એવા અમે પ્રયત્નશીલ છીએ. માત્ર શૈક્ષણિક પ્રવૃત્તિ જ નહીં પણ સમાજલક્ષી વિવિધ પ્રવૃત્તિ માટે જાણીતી સિલ્વર બેલ્સ સ્કૂલ દ્વારા આજે રક્તદાન દિવસ છે તે નિમિત્તે ભાવનગર બ્લડ બેંક તેમજ સિલ્વર બેલ્સ સ્કૂલ અને અમરજ્યોતિ સ્કૂલ દ્વારા આજે રક્તદાન મહાદાન કેમ્પનું જે આયોજન થયું છે તેમાં મને આજે સહભાગી થવાનો અવસર મળ્યો છે અને ખૂબ સારી વાત એ છે કે 2 કલાકની અંદર 80 જેટલા યુનિટ બ્લડના એકત્રિત થયા છે અને આ બ્લડ દ્વારા કોઈકના જીવનમાં એક નવું એક ઉજાસ પથરાય એવી આશા, શુભ આશય સાથે જ્યારે આ કેમ્પ થયો છે ત્યારે સૌ કોઈને અભિનંદન. થેન્ક યુ. बहुत बहुत आभार उनका कि और बहुत अच्छा लगा कि मेरे एक्स स्टूडेंट्स भी आए हैं देने के लिए, पेरेंट्स आए हैं और मेरे टीचर्स तो आ ही रहे हैं, जैसे जैसे फ्री होते जा रहे हैं सब आ रहे हैं और मुझे आशा है कि शाम तक काफ़ी हम लोग इकट्ठा कर देंगे. थैंक यू सो मच.